ભાવનગર શહેરમાં એકમાત્ર બનેલા ફ્લાયઓવરમાં પણ ચોમાસાના સમયમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી બનેલા ફ્લાયઓવર બ્રિજમાં વચ્ચેના ભાગમાં વરસાદનું પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે ફ્લાયઓવર બ્રિજ ઉપર ચાલતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે આ મામલે વિપક્ષે ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે, જ્યારે અધિકારીએ પ્રી મોન્સૂન કામગીરી કરી હોય, આમ છતાં પણ સ્કાઉટ ડ્રેનેજ સાફ કરાવીને પાણી દૂર કરાયું હોવાનું જણાવ્યું છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। સૂર્યદીપસિંહ ગોહિલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોડ વિભાગ। કોર્પોરેશન દ્વારા જે ઓવરબ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગઈ, તેમાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સ્પાઉટ ડ્રેન છે તેમની સફાઈ કરવામાં આવેલી હતી। ત્યારબાદ વરસાદના લીધે જે કીચડ અને ગારો થયેલો હતો તે સ્પાઉટ ડ્રેનની અંદરના ભાગમાં ફસાવાના લીધે છે થોડોક ઓવરબ્રિજ ઉપરના ભાગમાં વરસાદી પાણી છે તે થોડુંક જમા થયેલું હતું, જેના લીધે આજના સાંજ સુધીના સમયગાળામાં છે તે સફાઈ કામગીરી પૂર્ણ કરી સ્પાઉટ ડ્રેન છે ક્લિયર કરવામાં આવશે, જેથી વરસાદી પાણી છે તેનો નિકાલ થઈ જશે। આ સિવાય તેનું સમયાંતરે છે ચોમાસા દરમિયાન અને મોન્સૂન પૂર્ણ થયા બાદ સફાઈ કામગીરી કરવામાં આવશે। આજે ભાવનગરનો એકમાત્ર ઓવરબ્રિજની જે વાત છે ને, એ ઓવરબ્રિજ એક તો 1.5 વર્ષની કામગીરીમાં સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો હતો। 6 વર્ષ ભાવનગરની જનતાને હેરાન પરેશાન કર્યા અને અત્યારે પરિસ્થિતિ ઢેરને ઢેર। આ પહેલો જ વરસાદ આ પુલ ઉપર આવ્યો અને પહેલા જ વરસાદમાં પુલ ઉપર પાણી ભરાઈ જાય, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। જે રેલવે હોસ્પિટલની સામેનો ભાગ છે, લાલ ટાંકી વિસ્તાર કહેવાય, એ વિસ્તારની અંદર તમે જુઓ અત્યારે વરસાદ આવ્યો તો કેટલું બધું પાણી ભરાઈ ગયું। પુલની નીચે પાણી જે નિકાલની વ્યવસ્થા હોય ને, નિકાલની વ્યવસ્થા જ નથી। તો મારે આ અધિકારીઓને પૂછવા માગું છું, આ ભાજપના શાસકોને પૂછું છું કે આ તમે કઈ રીતે એને મંજૂરી આપીને કઈ રીતે કોન્ટ્રાક્ટરના બિલ પાસ કર્યા, એક મોટો સવાલ છે। બીજી વાત એ કે ભાવનગરની જનતાના ટેક્સના પૈસાનો આવી રીતે ધુમાડો કરશો, આવી રીતે જ ભ્રષ્ટાચાર કરશો કે ભાવનગરની જનતાના ટેક્સના પૈસાનો કોઈ વળતરનો કોઈ અધિકાર જ નથી જનતાને।